નામના પુરાણી જો આપ ખરેખર કૃપા કરવા ઈચ્છતા હો તો એક કામ કરી દો. શું? તો કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણ વસ્તુ વૃદ્ધિ કઈ રીતે પામે એટલી કૃપા કરો. હવે આવો પ્રશ્ન સંસારી માણસને થાય ખરો? ક્યારે આટલા વર્ષમાં કોઈ સાધુ મહાપુરુષ પાસે જાય અને એવો પ્રશ્ન થયો છે કે હે મહાપુરુષ, જો કૃપા કરો તો ખાલી એક વાત જણાવી દો. શું? તો કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય કઈ રીતે વધે? આપણી તો ભક્તિ આપણા પ્રમાણમાં હોય, આપણને ગમે એવું આપણાથી થાય એને આપણે ભક્તિ જાણીએ છીએ. ના, એવી ભક્તિની પ્રશ્નોત્તરી અહીંયા નથી ચાલતી. સવારમાં માળા ફેરવવાની, મંદિરે જવાનું, સારું તિલક કરવાનું, આમ ભગવાનને સ્નાન કરાવવાનું, પછી આખો દિવસ બધા આમ પાછું મોઢું બગાડવાનું, આવી ભક્તિની વાત તો કે ના. આ ભક્તિ તો કંઈક વિશેષ રૂપમાં છે, કારણ કે પ્રશ્ન પૂછનાર કુશલઃ શૌનકો બ્રવીત. પ્રશ્ન એ વ્યક્તિ પૂછી રહ્યા છે જે પ્રશ્ન પૂછવામાં ખૂબ કુશળ છે. ઘણા લોકો જેમ કળા કુશળ હોય, એક સારું ચિત્ર બનાવે એટલે ખબર પડે હું તો કે કુશળતા એની પાસે પહેલેથી પડેલી છે. અને કુશળ વ્યક્તિ ચિત્ર બનાવે અને જે અકુશળ હોય એ બનાવવામાં ફરક તો પડે ને. સારું બોલવું, સારું સાંભળવું, સારું વગાડવું, એમાં દરેક વ્યક્તિમાં કુશળતા હોવી જોઈએ. કુશળતા વગર કંઈક કરી શકાય પણ એની મજા લઈ શકાય. આ તો મજા લેવો ગ્રંથ એટલા માટે બની ગયો કારણ કે આમાં જેટલા એ પ્રશ્ન પૂછ્યા છે તે પ્રત્યેક કુશળતાથી પૂછાયેલા છે, વ્યવહાર માટે થઈને. કે સાંભળો સૂત નામના પુરાણી, જો કૃપા કરી શકતા હોય તો આટલી કૃપા કરો. શું? સૌથી પહેલી વાત, ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? જો જોતી હોય તો સાંભળો. ભક્તિ રે કરવી એને રાખ થઈ સદગુરુ ચરણમાં શિશરે નમાવો પાનબાઈ. સદગુરુ ચરણો મારે શિશરે નમાવો પાનબાઈ. જાતિ પણ છોડીને આવો રે જાતિ પારવા કાઢો વરડો એ ભૂલાય જાય પછી ભક્તિની ખાલી શરૂઆત. જાતિ ન ભૂલાય ત્યાં સુધી ભક્તિ પ્રારંભ થઈ શકતી. એટલા માટે પોતાના જાતિના લોકોને છોડી
અને સનકાદિક ઋષિ મુનિઓ ત્યાં સ્થાન ઉપર આવીને બેઠા છે. સ્થાનનું નામ એ બહુ સુંદર છે, તમે જોજો. જ્યાં 88,000 ઋષિ મુનિઓ કથા સાંભળી રહ્યા છે, તે સ્થાનનું નામ નૈમિષ. અરણ્ય એટલે જંગલ થાય. નિમિષનો અર્થ આપણે ત્યાં એક નિમિ રાજા થઈ ગયા. કથા બહુ લાંબી છે, પણ ટૂંકમાં કહું તો એનું શરીર પડી ગયું અનાયાસે ઋષિના શ્રાપ દ્વારા. નિર્દોષ હોવા છતાં શરીર પડી ગયું એટલે તે નિમિષ રાજા પોતાની કાયા ફરીવાર માંગે છે. હવે કાયાનો તો અગ્નિદાહ થઈ ગયેલો છે, એટલે બીજી વાર કાયા ન મળી શકી, પણ ઈશ કૃપાથી એને જીવ માત્ર એટલે કે શરીર માત્રના આંખના પલકારા ઉપર નિમિષ રાજાને નિવાસ મળ્યો છે. એટલા માટે આપણે ત્યાં આંખનો એક પલકારો થાય તેને નિમિષ જેટલો સમય કહેવામાં આવે છે. એક સેકન્ડમાં 6 વખત આંખનો પલકારો કરી શકાય. સૌથી સતર્ક ઇન્દ્રિય તે આંખ છે. એટલા માટે આંખને સાવધાનીપૂર્વક જોવાનો અનુગ્રહ કરાવવાનો. આંખ સાવધાની વગર જ્યાં ત્યાં જુએ નહીં, સતર્ક ઇન્દ્રિય છે. આપણે ગાડી લઈને જતા હોય તો આપણને ખ્યાલ હોય કદાચ 100 ની સ્પીડ ઉપર ગાડી ચાલી જતી હોય અને સામેથી કોઈ જીવ જંતુ કચરો આપણી સામે આવે તો આંખ આપણને ખ્યાલ ન હોય છતાં એ બંધ થઈ જાય. શું કામ? હજી એ વાત મન સુધી પહોંચે એ પહેલા આંખને ખબર પડી જાય છે. એટલી સતર્ક ઇન્દ્રિય. હવે જુઓ, આ ઇન્દ્રિય આટલી સતર્ક, ખબર ન હોવા છતાં એની જાતે બંધ થઈ જાય તો વિચાર કરો, એ આંખ બગડે તો જીવન કેટલું